રાજા વેનનું મૃત્યુ થયું. એનું જે શૈયા, જે મૃત દેહ હતો, એ દેહને એક પટારામાં નાખી દેવામાં આવ્યો અને સાચવવામાં આવ્યો. સમસ્ત પ્રજાજનો ઋષિ મહાત્મા પાસે ગયા અને કહ્યું કે તમે આ રાજા વેનને મારી નાખ્યો, સારી વાત છે, પણ હવે આ રાજ્ય સંભાળશે કોણ? સંભાળનાર તો કોઈક રાજા જોઈએ ને. અને એ સમયે એ રાજા વેનના શરીરનું દોહાન કર્યું, એને વલોવામાં આવ્યું અને એમાંથી મહારાજ પૃથુ ઉત્પન્ન થયા. એ ભગવાન થયા. બોલીએ પૃથુ ભગવાન કી જય. ભગવાન પૃથુનો પ્રાદુર્ભાવ થયો. પૃથુ મહારાજનો જન્મ થયો, પણ એ સમયની અંદર એ રાજ્યની અંદર એટલી પરિસ્થિતિ ખરાબ છે, દુકાળ આવી ગયો છે. જમીન અનાજ આપવા તૈયાર નથી, નદીઓ, દરિયાઓ, સરોવરો સુકાઈ ગયા છે, તળાવમાં પાણી નથી, પ્રજાજનો ધીરે ધીરે ભોજન મળતું નથી, જળ મળતું નથી, શરીર સુકાવા લાગ્યા. પ્રજાઓ ભગવાન પૃથુ પાસે ગયા અને કીધું કે હવે કંઈક કરો, આ પૃથ્વી ઉપર અનાજ નથી આવતું, અન્ન નહીં મળે તો પેટ નહીં ભરાય, પેટ નહીં ભરાય તો આપણે જીવી શકીશું નહીં, કરવું શું? અને એ સમયે પૃથુ મહારાજ ઘોડા ઉપર ચડી અને તલવાર લઈ અને પૃથ્વીને મારવા દોડ્યા છે. પૃથ્વીએ ગાયનું સ્વરૂપ ધારણ કરીને ગાયનું સ્વરૂપ લઈ અને દોડ્યા છે. પૃથુ મહારાજ ગાયની પાછળ દોડ્યા અને ગાય પૃથુ મહારાજના ચરણમાં આવીને પડીને કીધું કે કેમ મારી પાછળ પડ્યા છો, મને દોડવા કેમ આવ્યા છો મારી પાછળ? તો કે તમે ધરા હોવા છતાં આ મારી પ્રજા રુદન કરે છે, એના શરીર સુકાય છે, ભૂખ તરસથી વ્યાકુળ છે, એને અન્નની જરૂર છે, તો એને અન્ન આપવું જોઈએ ને તમારે. અને ત્યારે માં ધરતીએ કહ્યું કે મારું મારું કરીને માગે તો હું નાગણી બનું સાહેબ. જો માં બનીને મારી પાસે માગે તો હું લાગણીથી આપું, અને માં ના કે તો હું નાગણી બનીને ડંખું એને. મારી પાસે માગવાની પણ રીત હોવી જોઈએ ને. તમારી પ્રજાને મારી પાસે માગતા પણ આવડવું જોઈએ. તમે લાગણીથી માગો તો હું માં બનીને આપું. તમારી પ્રજા અત્યાર સુધી મારું મારું કરી અને મારી પાસે માગતી હતી એટલે હું નથી આપતી. અને પૃથુ રાજાએ મનુષ્યને અન્ન આપવા માટે સૃષ્ટિનું પોતાના રાજ્યની અંદર વનસ્પતિઓ, વૃક્ષો, પુષ્પો, પક્ષીઓ બધાનું ભરણ પોષણ કરવા માટે એ પૃથ્વીનું દોહાન કર્યું, એને વલોણું બનાવ્યું. મનુ મહારાજ જ્યારે મનુષ્યને જરૂર પડી, પ્રજાને જરૂર પડી, ત્યારે મનુ મહારાજને વલોણું બનાવ્યા અને વાછરડાઓને દોરડા બનાવ્યા. અને એ સમયે માનવને અન્ન પ્રાપ્ત થયું. એમાંથી દેવતાઓને વલોણા બનાવ્યા, ઇન્દ્રને દોરડું બનાવ્યું અને વલોવામાં આવ્યું, એમાંથી અમૃત મળ્યું. એટલે દેવતાઓ પાછા સ્વર્ગમાં ગયા. દૈત્યોને વલોણા બનાવવામાં આવ્યા અને અગ્નિને દોરડું બનાવવામાં આવ્યું અને એમને મદિરા મળ્યું દૈત્યોને. એ સમયની અંદર, એ સંસ્કૃતિની અંદર સૌથી પહેલા જો ખેતરની પદ્ધતિ, વાડીઓની પદ્ધતિની શરૂઆત થઈ હોય તો પૃથુ મહારાજના રાજ્યથી શરૂઆત થઈ છે. કારણ કે એ સમયની અંદર આખો વિસ્તાર ડુંગરાળ વિસ્તાર હતો,
ડુંગર સિવાય કાંઈ નહોતું. પણ એ પૃથુ મહારાજે એ ડુંગરોના પથ્થરો તોડી તોડી અને જમીન બનાવી. અને એ સમયની પ્રજાને ખેતરમાં કેમ વાવવું, કેમ લણવું, કેમ ખાવું, કેમ પાણી પીવડાવવું કાંઈ ખબર નથી પડતી. જ્યાં અન્ન દેખાય, જ્યાં વનસ્પતિઓ દેખાય, ત્યાં પોતાનું સ્થિરતા બતાવે, ત્યાં સ્થાયી થઈ જાય, ત્યાં રોકાઈ જાય, ત્યાં ધામા નાખી દે. અહીંયા પાણી છે, અહીં અનાજ છે, એ દેખાય એટલે ત્યાં આગળ રોકાઈ જાય. પછી એવું પ્રજાને ખબર નથી પડતી. રાજાએ શીખવાડ્યું પ્રજાને, પથ્થરો તોડી તોડીને જમીન બનાવી, અન્નના દાણા લઈ અને ખેતરમાં ફરતા થયા, એમાં પાણી પીવડાવવું જોઈએ, આટલા સમયની અંદર અનાજ આવે, આટલો સમય એનું ધ્યાન રાખવું જોઈએ, પ્રાણીઓ ખાઈ ના જાય એનું ધ્યાન રાખવું જોઈએ. આવું પ્રજાને ધીમે ધીમે જ્ઞાન આપ્યું. અને ખેતીની પદ્ધતિની શરૂઆત પૃથુ મહારાજે કરી. અને એમાંથી પછી ગામડાઓ થયા. ગામડાઓની શરૂઆત પણ પૃથુ મહારાજે કરી. પહેલા જ્યાં જ્યાં જમીનો બની, જમીનમાં ખેતી થવા માંડી, ખેતીમાં અનાજ આવવા લાગ્યું, એટલે પછી ત્યાં માનવો વસવાટ કરવા લાગ્યા. એટલે વસવાટ કરવા લાગ્યા એટલે પેલા ગામડાઓ થયા. ધીમે ધીમે ધીરે ધીરે એનો વિકાસ થયો, એટલે એમાંથી પછી શહેરો બન્યા. અને એમાંથી પૃથુ મહારાજે શહેરો અને ગામડાઓ અને જમીનની ખેતીની શરૂઆત પૃથુ મહારાજે કરી. રાજા પૃથુ દરેક જીવોને જે જે અન્ન મળ્યું, જે જળ મળ્યું, ખાવા પીવા રહેવા બધી વ્યવસ્થા ધીરે ધીરે થવા લાગી. અને ત્યાં પ્રજાઓ ધીમે ધીમે સુખી થવા લાગી.